આજરોજ અપરાજિતા ફાઉન્ડેશન ટીમ તારા પ્રોગ્રામની સાબરકાંઠા ખાતે આવેલ બાળ સુરક્ષા એકમમાં પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી। આ પ્રોગ્રામમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, અધિક્ષશ્રી તથા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ તથા બાળ કલ્યાણ સમિતિના સભ્યો તથા સ્ટાફ મિત્રો હાજર રહ્યા। આ પ્રોગ્રામ અંતર્ગત ફાઉન્ડેશનના સ્ટેટ પ્રોજેક્ટ કોર્ડિનેટર તરફથી બાળકોને વ્યક્તિત્વ ખીલવવું વિષય પર વિડીયો બતાવવામાં આવેલ। અપરાજિતા ફાઉન્ડેશન તરફથી ચાલતો ટીમ તારા પ્રોગ્રામ એ બાળકોના જીવન કૌશલ્ય માટે પ્રોગ્રામ છે। એની સાથે સંકલન કરીને અહીંયા જે કાળજીના રક્ષણની જરૂરિયાતવાળા બાળકો આવે છે એ બાળકોને જીવન કૌશલ્યની તાલીમ મળી રહે અને બાળકોમાં એમના જીવનમાં ઘડતર થાય એના માટે સંકલન કરી અને તાલીમનું આયોજન કરેલ છે। અપરાજિતા જે સંસ્થા છે એમનો સંસ્થા તરફથી બાળ સુરક્ષા એકમ વતી આભાર માનીએ છીએ। થેન્ક યુ। આજે અપરાજિતા સંસ્થા તરફથી જે વિડીયો બતાવવામાં આવ્યો એ જોયા પછી એવું લાગ્યું કે બાળકોને આ પ્રકારના વિડીયો બતાવવા જોઈએ જે બાળકોના જીવનમાં ખૂબ મહત્ત્વના છે। રમતા રમતા બાળકોને જ્ઞાન આપી શકાય, એમના જીવનમાં સારા કૌશલ્યોનો આપણે વણી શકીએ એ માટે ખૂબ સુંદર પ્રયાસ છે। એ માટે જે આ સંસ્થા છે અપરાજિતા એનો ખૂબ આભાર માનું છું અને તેઓ ખૂબ પ્રગતિ કરે એ શુભકામનાઓ પાઠવું છું। આજ રોજ અપરાજિતા ફાઉન્ડેશન તરફથી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સાબરકાંઠા હિંમતનગર ખાતે અમારા લાઈફસ્ટાઈલ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે। અમારા ફાઉન્ડેશન અપરાજિતાની વાત કરું તો 2012-13થી ગુજરાતમાં એ બાળકો માટે જીવન કૌશલ્ય માટે અમે કામ કરી રહ્યા છીએ। 54,000થી વધુ ઇન્સ્ટિટ્યૂટ અને 78 લાખથી વધુ બાળકોને અમે 16 અલગ અલગ પ્રકારની સ્કિલના 164 વિડીયો બતાવ્યા છે, જેથી કરીને બાળક ભણતરની સાથે ગણતર પણ મેળવે અને આ વિડીયો થકી એના જીવન કૌશલ્ય સારા બને અને જીવન કૌશલ્ય જો એના સારા બનશે તો એ આ દેશનો સારો અને સાચો નાગરિક બનશે। જય હિન્દ।